જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, કૌભાંડને કારણે 25,000 શિક્ષક ભરતી રદ જોવા મળી રહી છે। સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી છે। મિત્રો, આ ભરતી છે એ સુપ્રીમ કોર્ટના કેસમાં હતી, જેથી સુનાવણી છે જોવા મળી રહી છે। સુપ્રીમ કોર્ટે આપ્યો છે આદેશ, હવે સંપૂર્ણ ભરતી ફરી લેવાશે। મિત્રો, એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। તમામ શિક્ષક ભરતી માટેના ઉમેદવારો છે એમના માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ તમારે પણ આવું છે બની શકે છે। તો શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રોને પાસે 2025ની ભરતી કરવા નવી ટાટ લેવાશે એવા પણ અપડેટ મળ્યા છે, તો એનો પણ વિડીયો મૂકેલો છે, ખાસ નિહાળજો। અને નવા ચેનલ પર છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો અત્યારે શું અપડેટ છે વાત કરીએ એના પહેલાં ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો, વિડીયો ડિસ્ક્રિપ્શન મળી જશે, જે તમને ટેલિગ્રામ જોવા મળી જશે। મિત્રો, વાત કરીએ તો ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો ચુકાદો યથાવત છે। પશ્ચિમ બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી છે। ભરતી પ્રક્રિયામાં વ્યાપકપણે ગેરરીતિના પુરાવા મળ્યા છે બેન્ચ દ્વારા। તો પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ મામલે મમતા સરકારને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે 25,000 શિક્ષકોની ભરતી રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે। સીજીઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમાર બેન્ચે કહ્યું છે હજુ સમગ્ર પસંદગી પ્રક્રિયા ગેરરીતિ અને છેતરપિંડીના પુરાવા મળ્યા છે, તેનાથી પસંદગી પ્રક્રિયાની વિશ્વનીયતા અને કાયદેસરના ખતમ થઈ ચૂકી છે અને હાઈકોર્ટના ચુકાદા હસ્તક્ષેપ કરવા માટે કોઈ યોગ્યતા દેખાતી નથી। બેન્ચ સમગ્ર ભરતી પ્રક્રિયા ખામીયુક્ત ગણાવી હતી અને બેન્ચે કહ્યું છે અમારા મતે આ દૂષિત પસંદગી પ્રક્રિયા હતી, જેનું કોઈ સમાધાન કરી શકાય તેમ નથી। આ પસંદગી પ્રક્રિયા મોટા પાયે હેરાફેરી છુપાવવા માટે અધિકારીઓને જે પણ કંઈ કર્યું તેનાથી સમગ્ર પસંદગી પ્રક્રિયા કલંકિત થઈ છે અને વિશ્વનીયતા પણ ખતમ જોવા મળી રહી છે। એટલે કે રદ કરવાનો હાઈકોર્ટનો ચુકાદો હતો, તે કેટલાક સુધારા સાથે હાઈકોર્ટનો ચુકાદો યોગ્ય ઠેરવી કર્મચારીઓને મિત્રો છે અપડેટ આપી છે, તો કે આ ગેરકાયદેસર ઠેરવી છે। મિત્રો, કૌભાંડ છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે। આપણને ખબર છે કે સ્ટાફ નર્સિંગમાં પણ કંઈ ને કંઈ કૌભાંડો હતા અને બીજી પણ ઘણા એવી સરકારી ભરતી છે જેમાં કૌભાંડો જોવા મળે છે અને એમના અધિકારી દ્વારા કૌભાંડ કરવામાં આવે છે। બાકી મિત્રો, વિડીયો પસંદ લાઈક કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।